નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આપશે મિત્રો 85,000 રૂપિયા સુધીની સહાય। વડોદરાને મિત્રો મળી શકે છે 600 કરોડનું રાહત પેકેજ। ગુજરાત સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કરી શકે છે મિત્રો મોટી જાહેરાત। શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે મિત્રો મોટા પાયે નુકસાન થયું છે। તો આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે મિત્રો કેબિનેટની બેઠકમાં વડોદરા વાસીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વડોદરા અને આસપાસના વિસ્તારોમાં લોકોને સહાય માટે 600 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજ હેઠળ મિત્રો ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાઓ, દુકાનદારો અને મિત્રો નાના ધંધાર્થીઓને પણ સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી શકે છે। અતિવૃષ્ટિના કારણે મિત્રો વડોદરા અને તેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ધંધાઓને ભારે નુકસાન થયું છે। સતત મિત્રો વરસાદ અને પૂરના પાણીને કારણે નાના વેપારીઓને તેમની દુકાનોમાં મૂકેલા મિત્રો માલમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। તો મિત્રો લારી ગલ્લાવાળા અને નાના વેપારીઓ માટે આ નુકસાનીના પગલે તેઓનું મિત્રો રોજિંદુ જીવન ખૂબ જ મિત્રો મુશ્કેલ બની ગયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મિત્રો કેબિનેટ બેઠકમાં આ સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ તથા અન્ય મંત્રીઓને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કેબિનેટના મંત્રીઓ અને મિત્રો વડોદરા અને આસપાસના વિસ્તારોમાં બનેલી મિત્રો સ્થિતિને ગંભીરતાથી લેવા મિત્રો રાહત પેકેજ જાહેર કરવાની સહમતિ મિત્રો હાલ અત્યારે અપાઈ છે। મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારને તમામ નાગરિકોની ચિંતા છે, ખાસ કરીને મિત્રો અઠવાડિયું ધંધો કરતા નાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે। આ પેકેજ તેમની સહાય માટે લાવવામાં આવ્યું છે અને મિત્રો સરકાર તમામ પરેશાન લોકો સુધી મદદ પહોંચાડવા માટે પણ પ્રતિબદ્ધ છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો વડોદરા અને આસપાસના લોકોને મિત્રો 600 કરોડનું રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે। આમાં મિત્રો લોકોને કેટલી સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો જે પણ મિત્રો લારી રેકડી ધારકોને ઉચ્ચક રૂપિયા મિત્રો 5,000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે, તેમજ મિત્રો 40 સ્ક્વેર ફૂટ સુધીની મિત્રો નાની સ્થાયી કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા મિત્રો 20,000 રૂપિયાની રોકડ રકમ છે તે મિત્રો તે લોકોને આપવામાં આવશે। તો મિત્રો 40 સ્ક્વેર ફૂટથી પણ મિત્રો મોટી કેબિન ધારક હોય તો તેમને મિત્રો નુકસાન થયું હોય તો ઉચ્ચક રૂપિયા 40,000 રૂપિયા સુધીની રોકડ રકમ આપવામાં આવશે। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને જો મિત્રો નુકસાન થયું હોય તો ઉચ્ચક રૂપિયા 85,000 રૂપિયા સુધીની રોકડ રકમ અને સહાય છે તે મિત્રો તે લોકોને આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તેલના ભાવમાં થયો ધરખમ વધારો। હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે, ત્યારે મિત્રો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ 60 રૂપિયાથી લઈને 75 રૂપિયા વધ્યા છે। તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹75 રૂપિયા વધીને હવે 1885 રૂપિયા થયો છે। તો પામોલીન તેલના ₹60 રૂપિયા વધી અને ડબ્બાનો ભાવ 1685 રૂપિયા થયો છે। તો રાયડાના તેલના 50 અને કોપરેલના 120 રૂપિયાનો વધારો થયો છે। જોકે મિત્રો સારા સમાચાર એ છે કે સિંગતેલમાં ₹40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઓત્રા નક્ષત્ર છોતરા કાઢશે। મિત્રો અંબાલાલ પટેલે મિત્રો નવી નોકરો આગાહી કરી છે, જેમાં મિત્રો સપ્ટેમ્બરમાં ઉપરા ઉપરી સિસ્ટમો આવવાની શક્યતાઓ પણ રહેલી છે અને મુશળધાર વરસાદની પણ આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। સપ્ટેમ્બરમાં મોટા ભાગે બંગાળની ખાડીમાં બનતી મિત્રો લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે, ત્યારે મિત્રો આ સિસ્ટમ
મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે. જ્યારે મિત્રો આ મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે. તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વરસાદી જોવા મળતું હોય છે. સપ્ટેમ્બર મહિનામાં મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે પણ વરસાદ જોવા મળતો હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રેકિંગ દરમિયાન મિત્રો એમ પણ કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે પણ મિત્રો વૃદ્ધોને આપવામાં આવશે. જ્યારે મિત્રો તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને મિત્રો ફાયદો થશે. પરિવારના મિત્રો વડીલો માટે 5 લાખ રૂપિયાનો વધારાનો પણ મિત્રો કવરેજ છે તે મિત્રો મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે ₹3000 રૂપિયાની સહાય. કોંગ્રેસ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાઓ માટે વડાને દર મહિને ₹3000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. તેમજ મિત્રો 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવામાં આવશે. તો 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હું રાજીનામું આપવા તૈયાર છું. પશ્ચિમ બંગાળમાં મિત્રો હડતાલ પર ઉતરેલા તબીબોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી મમતા બેનર્જીએ કહ્યું કે હું હાથ જોડીને બંગાળની જનતાની માફી માંગુ છું કે અમે મિત્રો ડોક્ટરોને કામ પર પાછા લાવી શક્યા નથી. આ ઉપરાંત મિત્રો તેમણે કહ્યું કે હું જનહિતમાં રાજીનામું આપવા માટે તૈયાર છું. મને મિત્રો મુખ્યમંત્રી પદ નથી જોઈતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક. ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો 10,000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી
ખાતામાં સીધી જમા થાય છે. ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે. ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે. મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે. ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારના મોટો નિર્ણયો. ખેડૂતોની આવક વધારવા માટે 13,000 કરોડની ફાળવણી. મિત્રો મોદી 3.0 ના 100 દિવસ પૂરા થતાની સાથે જ મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટિવેટ આપી છે. જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી, જેમાંથી મિત્રો એક કલમ 370 ને નાબૂદ કરવાનો હતો. તો પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની શરૂઆત કરી છે, જેના મિત્રો સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે. આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાને મિત્રો ફાળવીને કરીને મિત્રો 7 યોજનાઓ ચલાવવામાં આવશે. જેમાં મિત્રો પહેલી યોજના ડિજિટલ એગ્રીકલ્ચર મશીન. ડિજિટલ એગ્રીકલ્ચર મશીન માટે આ પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તેને કૃષિ માત્ર ડિજિટલ પબ્લિક મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચરની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે. તો કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને અમે મિત્રો સફળતા હાંસલ કરી છે. કુલ રૂપિયા મિત્રો 20,817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મશીનની સ્થાપના કરવામાં આવશે. તો બીજી યોજના મિત્રો ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાન. ખોરાક અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ મિત્રો 3,979 કરોડના ખર્ચે ખેડૂતોને મિત્રો હવામાન પરિવર્તન અનુસાર પાક ઉગાડવા માટે તૈયાર કરવામાં આવશે અને 2047 સુધી ખાદ્ય સુરક્ષા મળશે. તો ત્રીજી યોજના કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત. મિત્રો કેન્દ્ર સરકારે કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત કરવા માટે રૂપિયા 2,291 કરોડની યોજનાને પણ મિત્રો મંજૂરી આપી છે. આ અંતર્ગત મિત્રો કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકોને મિત્રો વર્તમાન પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે. ત્યાર પછીની યોજના મિત્રો ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન. કેન્દ્રીય કેબિનેટે મિત્રો પશુધન અને ડેરીમાંથી ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન માટે રૂપિયા 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. પોતાની ગેરહાજરીમાં મિત્રો અન્યને ચાર્જ મિત્રો સોંપવો પડશે. આ અંગે મિત્રો રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાચો દુકાનો નોંધાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મિત્રો સૌથી મોટી માહિતી. આયુષ્યમાન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલ મફત સારવારમાં મિત્રો આનાકાની કરે છે તો અહીં મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલમાં મિત્રો મફત સારવાર આપવાની મિત્રો ના પડી રહી છે તો પછી તમે મિત્રો ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 1455 પર આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર મિત્રો દેશના કોઈ પણ તમે ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત રાજ્યમાં મિત્રો રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મિત્રો ઢોરનું રજીસ્ટ્રેશન સાથે મિત્રો ટેગ લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે. તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી. મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે. જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 2014માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી, જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચે. પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે, જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે. આમાં મિત્રો જનધન ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીના અકસ્માતના કિસ્સામાં મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મિત્રો અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને આપવામાં આવે છે મિત્રો આર્થિક સહાય. ગુજરાતના શિક્ષણ મિત્રો રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહ ખાતે મિત્રો ધારાસભ્ય દ્વારા મિત્રો પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મિત્રો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ મિત્રો પાનસરેએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર મિત્રો શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. અને જો મિત્રો અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત મિત્રો 2 આંખ કે મિત્રો 2 હાથ અને 2 પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા મિત્રો 1 લાખ, જ્યારે મિત્રો 1 અંગ ગુમાવવાના મિત્રો કિસ્સામાં 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ મિત્રો ગત વર્ષ 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા મિત્રો 31 લાખની સહાય છે તે મિત્રો ચૂકવાઈ હોવાનું પણ જણાવાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. ગુજરાત સરકારની મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ને જાહેરાત કરી દીધી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સીધી મિત્રો ખરીદી કરાશે. ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા APMC માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરને APMCના મહત્તમ અને મિત્રો મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે. તેમજ મિત્રો તેનું ચૂકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર નંબર, ગામ, પાક વગેરે વિગતોનો સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.